જય ભગવાન. હવે આજે એક ગીતાનો જે શ્લોક છે, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે, એ શ્લોકના ભાવાર્થમાં આજે એક આપણે સરસ વાર્તા કહીશું કે મહાભારતના યુદ્ધ વખતે જ્યારે મેદાન સાફ થતું હતું તો એક ઝાડ પડી ગયું. તો ઝાડ ઉપર ચકલીનો માળો હતો. તો એ ચકલી અને 3 બચ્ચા એ નીચે જમીન પર આવી પડ્યા. એટલે એ બહુ જ બિચારા જેવા થઈ ગયા. તો થોડી વાર પછી કૃષ્ણ અને અર્જુન ભગવાન ત્યાંથી નીકળે છે. તો કૃષ્ણ ભગવાનને જોઈ અને ચકલી એમને વિનંતી કરે છે, હે નાથ, મને બચાવી લો. તો કૃષ્ણ ભગવાન એની ભાષામાં જવાબ આપે છે કે હવે તારો કાળક્રમ આવી રહ્યો છે અને કાળને કોઈ કંટ્રોલ કરી શકતું નથી. કાળ ઉપર મારો કંટ્રોલ નથી, એટલે હું કંઈ નહીં કરી શકું. તેમ છતાં પણ ચકલી હૃદયપૂર્વક વિનંતી કરે કે મારો કંઈ રસ્તો કરો. તો કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તું 21 દિવસનું ખાવાનું ભેગું કરી તું છું ત્યાં ને ત્યાં તારા 3 બચ્ચા લઈને બેસ. તો ચકલીએ એના ખાવા લાયક ખોરાક, દાણા બધું ભેગું કરી અને ત્યાં બેસી રહી. હવે યુદ્ધ ચાલુ થવાનું હતું. એ દિવસે સવારે કૃષ્ણ ભગવાન અને અર્જુન નીકળ્યા. તો કૃષ્ણ ભગવાન અર્જુન જોડે એક તીર માગે છે, તો તારું બાણ અને કામઠું બે મને આપ. સામેથી હાથીઓ આવતા હોય છે. એક હાથીના ગળામાં ઘંટ હોય છે. અર્જુનને થાય છે કે આપણે તો પહેલેથી બાધા લીધેલી કે હું શસ્ત્ર ઉપાડીશ નહીં, તો અમે શસ્ત્ર કેમ ઉપાડ્યું? કૃષ્ણ ભગવાન બાણ ચડાવે છે અને હાથીના ગળામાં જે એક ઘંટ હતો, સાંકળથી બાંધેલો હતો, એ સાંકળ તોડી નાખે છે અને ઘંટ જમીન પર પડી જાય છે અને બાણ અર્જુનને પાછું આપે છે. તો અર્જુન કહે છે કે પ્રભુ, આપે તો સંકલ્પ લીધો હતો કે યુદ્ધમાં શસ્ત્ર નહીં પકડો, તો આ કેમ પકડ્યું? અને પાછું એમાં હાથી તો મર્યો નહીં કે કંઈ નહીં, તું તા ચાલ. પછી 18 દિવસનું યુદ્ધ પૂરું થાય છે. છેલ્લે દિવસે કૃષ્ણ ભગવાન અર્જુનને લઈ અને ફરીથી નીકળે છે. ત્યાં એક મૃતાત્માનું બોડી હોય છે, એને અંતિમ દાહ આપે છે. પછી ચાલતા ચાલતા પેલા ઝાડની નજીક આવે છે. તો જ્યાં ઘંટ પડ્યો હતો, કૃષ્ણ ભગવાન કહે છે કે તું ઘંટ ઊંચો કર. તો ઘંટની નીચે 3 મોટા થયેલા પક્ષીના બચ્ચા અને ચકલી, એ 4 પક્ષી ત્યાં જીવિત હતા. એટલે અર્જુન કૃષ્ણ ભગવાનના ચરણ સ્પર્શ કરીને કહે છે કે હે ભગવાન, તમે મનુષ્ય નથી, ભગવાન છો એ હું ભૂલી ગયેલો, એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો. આ રીતે ગમે તેવી વિપત્તિ હોય, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વથા શક્તિમાન શ્રી હરિ છે. ભગવાનના શરણમાં જવાથી ભગવાન એનો રસ્તો કરે છે. જ્યાં આપણી બુદ્ધિ ના પહોંચે ત્યાં ભગવાન પહોંચે છે. જય શ્રી કૃષ્ણ.